ભાવનગર મહાનગરપાલિકાની હાલની ટર્મની છેલ્લી સામાન્ય સભા આજે યોજાઈ હતી. સભામાં વિવિધ વિકાસ કામો અને શહેરી મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી હતી. સભા દરમિયાન અલગ અલગ વિભાગોના મુદ્દાઓ પર કુલ 18 ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. વિપક્ષના કોર્પોરેટરોએ પણ શહેરના વિવિધ પ્રશ્નોને લઈ સવાલો ઉઠાવ્યા હતા અને તેના જવાબ તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા. આ સામાન્ય સભા આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા યોજાયેલી છેલ્લી બેઠક હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિભાગ માટે કામો હાથ ધરવામાં આવેલ છે. તો કઈ જગ્યાએ આ ઢોરના ડબ્બાનો જો વિકાસના વધારે સરકારીય નો ઉપજે એજન્ડામાં હું જાણવા માંગુ છું કે આર્થિક સહાય જે આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપણા જે કર્મચારીઓ છે આઉટસોર્સ ઉપર એને આપવામાં આવે છે કે નહીં? અપેક્ષા તમે રાખો છો અમારી પાસે અત્યારે છેલ્લા 6 વર્ષ ટાઈમે તમે જે કાર્ય ચાલુ હોય એ તો કરવા તમે આ લાવતા નથી ને તો 100 વર્ષ તો તમે લાવ્યા પડી જવાબ અપેક્ષાને આવે ત્યારે વાત રતનબેન વેગડ સભ્યશ્રી અને ગોપાલભાઈ મકવાણા સભ્યશ્રીની રજા મંજૂર કરવામાં આવે છે. તારીખ 27/2/2026 ભાવનગર મહાનગરપાલિકાએ 14મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. નિર્મળ ગુજરાત એવોર્ડ અંતર્ગત રાજ્ય કક્ષાનો બીજો ક્રમ. માનનીય અધ્યક્ષ શ્રી સભ્યશ્રીના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે પદેવાડા મહાનગરપાલિકામાં ભરમાં ભર્યા બાદ ત્યાંની જે જૂની સોસાયટીઓ છે આજની સામાન્ય સભામાં સૌથી પહેલા આજથી એવી શરૂઆત કરી કે વંદે માતરમનું ગાન પૂરેપૂરું ગાવાનું સાંભળવાનું, જે આજે કર્યું, અમલ પણ કર્યો. 1 કલાક પ્રશ્નોત્તરીનો હતો. પ્રશ્નોત્તરી પછી 1 થી 18 કાર્ય લેવામાં આવ્યા, જેમાં 1 થી 4 આર્થિક સહાયના હતા. 5 નંબરમાં ભંગારનો નિકાલ કરવા અંગેનું હતું. 6 નંબરમાં 15માં નાણાં પંચની ગ્રાન્ટ પાણી પરિચય માટે ફાળવવા અંગેની હતી. 7 નંબરના કાર્યમાં જમીન મહેસૂલ અને ખેતીની ગ્રાન્ટ ઢોરના ડબ્બાના નિભાવ માટે મંજૂરી કરાવવા માટે હતી. આવી રીતે અલગ અલગ 1 થી 18 ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી 1 થી 6 કાર્ય જે લોકોના હિત માટે અને કોર્પોરેશનમાં પણ જે વેસ્ટ પડ્યો હતો, ભંગાર પડ્યો હતો, એવા 4-5 વિભાગ છે, 3-4 વિભાગ છે, એ વિભાગના ભંગારનો નિકાલ કરવા માટેના કાર્યો હતા જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે.